નમસ્કાર મિત્રો, આજના સેશનની અંદર આપણે શરૂઆત કરીશું આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. હવે મિત્રો, આપણને એ પણ ખ્યાલ છે કે આંતરિક વેપાર કોને કહેવાય છે અને વિદેશ વેપાર કોને કહેવાય છે એ આપણે ખૂબ સારી રીતે અગાઉના લેક્ચરની અંદર જોયું છે. તેમ છતાં આજે આપણે એક તફાવત જોઈ લઈએ કે ખરેખર આ બંને વચ્ચે શું તફાવત છે. વિદેશ વેપારનું સ્વરૂપ, પડકારો આંતરિક વેપાર કરતા તદ્દન જુદા જ હોય છે. તેમાં અંતરાયો વધુ હોય. અંતરાયો એટલે શું? વિસ્તાર, અંતર વધારે હોય છે. આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે અને આ તફાવત કેટલાક મુદ્દા નીચે પ્રમાણે આપેલા છે. અંતરાયો એટલે શું થાય? અંતર શું છે? વિસ્તાર તો ના થાય, પણ અંતર શું છે એ ખ્યાલ આવે. પેલું છે કદના આધારે. વિદેશ વેપારમાં અનેક દેશો, અનેક વસ્તુઓ, અનેક સેવાઓ, અનેક કાયદાઓ, અનેક પદ્ધતિઓ વગેરે સંકળાયેલી હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતા અનેક ગણું મોટું છે. સીધી વસ્તુ છે કે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારનું કદ મોટું છે. બીજું છે વિવિધ ચલણો અને ચુકવણીની પદ્ધતિ. આંતરિક વેપારમાં ચુકવણી પોતાના દેશના ચલણમાં જ થાય છે. હવે ગુજરાત છે અને એક બાજુ દિલ્હી છે. આ બંને રાજ્ય વચ્ચે જો કોઈ પણ પ્રકારનો વેપાર થાય તો છે તો બંને ભારતના જ રાજ્યો, તો એમાં રૂપિયામાં જ ગણતરી થશે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોવાથી વિદેશ વેપારમાં પોતાના દેશનું ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે અને હુંડિયામણ દર જાળવી રાખવો પડતો હોય છે. વિદેશ વેપારમાં કેવું હોય કે એમાં આંતરરાષ્ટ્રીય ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. જે તે દેશના કાયદા મુજબ પરવાનગી લેવી પડે છે અને વળી આયાતકાર, ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર પોતાના દેશની બેંક પાસેથી ચૂકવણી કરવા અંગેનું શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. પૈસા આપી દીધા પછી પણ ક્રેડિટ સર્ટિફિકેટ તમારે પ્રાપ્ત કરવું પડતું હોય છે. ત્યારે જઈને એક વ્યવહાર પૂરો થતો હોય છે. પણ આંતરિક વેપારની અંદર એવું કશું જોવા મળતું નથી. આ બધું ક્યાં જોવા મળે? વિદેશ વેપારમાં. ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. આંતરિક વેપારમાં કેવી હોય? સમાન ભાષા હોય, સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થા બધું સરખું જ હોય. પરંતુ વિદેશ વેપારમાં ભાષા, સંસ્કૃતિ અને સમાજ વગેરે જુદા હોવાને કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. ખાસ યાદ રાખજો, દરેક દેશની જીવનશૈલી અનુરૂપ વસ્તુ વેચવી પડે છે. જે દેશમાં જે ડિમાન્ડ વધારે હોય એ વસ્તુ વેચવી પડે. ચલો, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. અહીંથી કોઈ વિદેશ વેપાર આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહાર ખૂબ ઊંચો થાય. સીધી વસ્તુ છે કે આપણે કોઈ વસ્તુ દિલ્હી મોકલાવી છે ગુજરાતથી, અને કોઈ વસ્તુ આફ્રિકાના દેશોની અંદર મોકલાવી છે, તો સીધી વસ્તુ છે સૌથી વધારે ખર્ચ ક્યાં થવાનો છે? વિદેશ વેપારમાં. આંતરિક વેપારમાં નહીં થાય એવું નહીં, પણ ત્યાં ઓછું થશે. એનું કારણ શું છે કે કોઈ પણ દેશની સરહદ પાર કરો તો અનેક જાતના તમારે વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં કેવા હોય છે? વધુ હોય છે. ચલો, એટલે વાહન વ્યવહાર ખર્ચ પણ વધારે થવાનો છે. હરીફાઈના પ્રમાણમાં તફાવત. આપણે અગાઉના સેશનમાં પણ કીધેલું છે, 6 કરોડની સામે કોમ્પિટિશન એવી હોય અને 600 કરોડની સામે કોમ્પિટિશન એવી હોય. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતા ધોરણે વધુ પડતું હરીફાઈ કરી શકતા નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદકનું વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. અને વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે. એટલે કહેવાય ને કે આંતરિક વેપાર હશે ને ત્યાં હરીફાઈ થશે, નહીં થાય એવું નહીં, પણ એ હરીફાઈ કેવી હશે? અલ્પ માત્રામાં હશે. 6 કરોડની સામે કોમ્પિટિશન એવી જ હોય, રેન્ડમલી 4 કે 5 કંપનીઓ તમારી સાથે કોમ્પિટિશનમાં હોય. પણ જ્યારે વિદેશ વેપાર કરવા માટે જાઓ છો તો 600 કરોડની સામે તમારે 400 થી 500 કંપનીની સામે બીટ કરવું પડશે. એટલે કે 100 ટાઈમ્સ કોમ્પિટિશન કેવી થઈ જશે? વધી જશે, એઝ કમ્પેર ટુ ઇન્ટરનલ ટ્રેડ, એટલે કે આંતરિક વેપારની તુલનામાં. જો ભારતમાં વિદેશી કાર ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે. આજે વિદેશી કાર બનાવવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટેના પ્રયાસો કરી રહી છે. ખબર છે કે વિદેશી કાર વધારે ભારતમાં ચાલશે, કેમ? તો કે આપણી પાસે જેવી ટેકનોલોજી ને એવું કશું જ નથી.
એટલે આપણે વિદેશ વેપારની કોમ્પિટિશનમાં આજના સમયમાં પણ ટકી શકતા નથી. ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મેળવી શકાય છે ને. એક જ દેશ એટલે કે આપણે આપણા દેશમાં જ કોઈ વસ્તુ વેચવી હોય તો આપણને ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના ગ્રાહકોને કેવા પ્રકારની વસ્તુ જોઈશે. તો ઇઝીલી આપણે એનું શું કરી શકીશું? ઉત્પાદન કરી શકીશું, વેચાણ અને વિજ્ઞાપન કરી શકીશું. પરંતુ જ્યારે વિદેશ વેપારની વાત કરીએ તો આ બધી બાબતોમાં મોટો તફાવત જોવા મળે. માટે વેચનાર દરેક દેશના ગ્રાહકને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે. આપણે નથી જાણતા કે વિદેશની ભૂમિ પર કેવું કલ્ચર છે, કેવું સોસાયટી છે, એજ્યુકેશન શું છે, અવેરનેસ શું છે, ઇન્ફોર્મેશન, ચોઇસ, વેલ્યુઝ, આ બધું જ આપણે જાણતા હોતા નથી. તો ત્યાં થોડુંક સ્ટ્રગલ આપણે કેવું થતું હોય છે, વધી જતું હોય છે. બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય. આપણા જ દેશની અંદર, આપણા જ વિસ્તારની અંદર કોઈ વસ્તુ વેચવી છે તો ત્યાંના ગ્રાહકોનું વર્તનની આપણે અનુમાન કરી શકીએ. જ્યારે વિદેશ વેપારને સહેલાઈથી આ પ્રકારની આગાહી કરી શકાતી હોતી નથી. ક્લિયર? ચલો, અને સૌથી છેલ્લો પોઈન્ટ આપેલો છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. હા, આપણે આપણા દેશમાં જ એટલે કે આંતરિક વેપાર કરતા હોય તો ત્યાંનું એડમિનિસ્ટ્રેશન પાવર શું છે આપણને ખબર છે, ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન, લીગલ શું છે, પ્રોસિજર, એ બધી આપણને ખબર છે. પણ વિદેશ વેપારમાં આપણને ખબર હોતી નથી. અને બંને વચ્ચે ઘણો બધો મોટો તફાવત જોવા મળે. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતા હોવાથી વેપાર કરવામાં આવી બાબતો મુશ્કેલી ઓછી કરવી પડે. એટલે કે મુશ્કેલી આપણા માટે ઓછી થઈ જશે. કેમ? આપણે ખૂબ સારી રીતે આપણા દેશનું વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા જાણીએ છીએ. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશનો વેરા, ટેક્સ, ટેરિફ, કાયદાકીય, લાયસન્સ અંગેની પ્રોસિજર પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. જ્યાં સુધી આ તમે નહીં જાણો કે ત્યાં કેટલો ટેક્સ છે, ટેરિફ શું છે, ત્યાંની લીગલ પ્રોસિજર શું છે, લાયસન્સ કેવી રીતે આપણને મળે છે, એ આપણને ખબર જ નહીં હોય તો લગભગ આપણે ત્યાં વેપાર કરવાનું શું થઈ જશે? અસંભવ. અન્ય દેશોની નીતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ પણ છે. સીધી વસ્તુ છે કે આજે તમે આંતરિક વેપાર છોડીને વિદેશ વેપાર તરફ આગળ વધો છો તો એની પ્રોસિજર તો ટફ છે જ, અઘરી તો છે જ, અને સાથે સાથે કેવી છે? તમારા માટે ખર્ચાળ પણ છે. ચલો મિત્રો, 7 પોઈન્ટ થયા. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતમાં કયા 7 થયા? પહેલું, કદના આધારે તફાવત, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત, હરીફાઈના પ્રમાણમાં તફાવત, ગ્રાહક સંતોષ અંગેનો તફાવત, વહીવટી કાયદાકીય વ્યવસ્થામાં તફાવત જોવા મળે છે. તો બસ ફ્રેન્ડ્સ, એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂથી 3 માર્ક્સની અંદર આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડની અંદર પૂછાય તેવો છે. તો ખાસ તમે કરજો આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. થેન્ક યુ.